નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગતમ વ્યાહરામી. ભણીએ છીએ આજે પ્લેટફોર્મ ઉપર ચેપ્ટર નંબર એકડે ચોકડે 14 લઈ અને ચેપ્ટરનું નામ છે ક ઇદમ દુષ્કરમ કુર્યાત. આવું મુશ્કેલ કાર્ય કોણ કરે? જે મુદ્રા રાક્ષસ નામની બુકમાંથી લેવામાં આવ્યું છે. મુદ્રા રાક્ષસ સાહેબ લખી કોને? મેં તો નથી લખી ભાઈ, તો મેં નથી લખી. મુદ્રા રાક્ષસ લખવા વાળા છે કોણ છે ભાઈ? તો કે વિશાખ દત્ત. આ વિશાખ દત્તજીએ મુદ્રા રાક્ષસમ નામનું એક નાટક લખ્યું છે. જે નાટકનું નામ શું છે? મુદ્રા રાક્ષસમ. અને એમાંથી આ ચેપ્ટર લેવામાં આવ્યું છે. બરોબર. મુદ્રા એટલે કે વીટીન, રાક્ષસ એટલે કે અમાત્ય રાક્ષસ નામનો એક વ્યક્તિ છે. નોટ અ જાયન્ટ. રાક્ષસ નથી, એનું નામ રાક્ષસ છે. બરોબર. તો એના ઉપરથી એ પાઠ આમાં લેવામાં આવ્યો છે. ક ઇદમ દુષ્કરમ કુર્યાત. તો ભણી નાખીએ સાહેબ, આગળ ધીમે ધીમે વધીએ. તો આમાં પહેલા તો પ્રસ્તાવના એવી આવે છે કે જે નંદ રાજા હતો, બરોબર, એ નંદને હરાવી એની જગ્યાએ આપણા શ્રીમાન ચાણક્યજીએ શું કર્યું હતું? તો કે ચંદ્રગુપ્તને રાજા બનાવ્યો હતો. એટલે ધનાનંદને મારી નાખ્યો, એની જગ્યાએ રાજા બનાવ્યો ચંદ્રગુપ્તને. તો એ નંદ રાજાના જે ખાસ મંત્રીઓ હતા, સલાહકાર હતા, આ બધા ધીમે ધીમે કાંઈ એને મારી નાખ્યા, કાંઈ બધા ભાગી ગયા હતા. અને ભાગ્યો તો, અને એમાં સૌથી મેન માણસ હતો ને તે હતો અમાત્ય રાક્ષસ. જે પહેલાના રાજા હતા ધનાનંદ, એના ખાસ માણસ હતા જેનું નામ હતું અમાત્ય રાક્ષસ. બહુ બુદ્ધિશાળી માણસ, અને એ બુદ્ધિશાળી માણસ જો બહાર રહે તો ભવિષ્યમાં ચંદ્રગુપ્તને નુકસાન પહોંચાડી શકે. એટલા માટે ચાણક્ય પોતાની સાથે કરવા માંગતા હતા. પણ અમાત્ય રાક્ષસ તો ભાગી ગયો, અને એની પાછળ ગુપ્તચરો લગાડ્યા હતા. અને એમાં ક્યાંક સાંભળ્યું કે અમાત્ય રાક્ષસે પોતાના પરિવારને નગરમાં એક શેઠ રહે છે જેનું નામ છે ચંદનદાસ. એ ચંદનદાસના ઘરે રાખ્યો હતો. એટલે એ ચંદનદાસને ચાણક્યજી બોલાવે છે અને એની સાથે વાતચીત કરે છે અને થોડોક ડર બતાવે છે. અને આવું બધું જે પાઠમાં છે એ આપણે ભણવાનું છે. બરોબર. આટલું સમજાઈ ગયું કે અમાત્ય રાક્ષસે પોતાના પરિવારને ચંદનદાસ નામના એના મિત્રના કરે. અને એ ચંદનદાસ કોણ છે? તો કે આ નગરનો મગધ રાજ્યનો એક શેઠ છે. એના ઘરે છુપાવીને વયો ગયો હતો, પોતે ભાગી ગયો હતો અને પરિવારને એ રાખતો ગયો હતો. હવે પરિવાર જો હાથમાં આવી જાય તો ધનાનંદ સામેથી હાથમાં આવે. એટલા માટે થઈ અને ચાણક્ય છે એ થોડીક વાતચીત કરશે, એ આપણે જોઈએ. તો પહેલા તમારી સામે ચાણક્ય છે. ચાણક્ય એમના શિષ્યને કહે છે વત્સ સ્વશિષ્યમ પ્રતિ, એટલે કે પોતાના શિષ્યને. વત્સ એટલે કે વત્સ શ્રેષ્ઠી ચંદનદાસ, શેઠ ચંદનદાસને અત્ર આનેતવ્ય, ભાઈ બોલાવો. એ દીકરા શેઠ ચંદનદાસને અહીંયા બોલાવો તો. બરોબર. એવી રીતે કહે છે. શિષ્ય યદ આજ્ઞાપયતિ, જેવી આજ્ઞા, ઉપાધ્યાય એટલે કે ગુરુજીની, હે ઉપાધ્યાય, હે આચાર્યજી, જેવી તમારી આજ્ઞા કરી અને ઇતિ નિષ્ક્રમ્ય, આમ બોલી નીકળીને ચંદનદાસેન સહ, ચંદનદાસની સાથે પુનઃ પ્રવેશ્ય, પાછો પ્રવેશીને. તો ગુરુજીએ કીધું દીકરા શેઠ ચંદનદાસને બોલાવતા આવો. ગુરુજીની જેવી આજ્ઞા એમ કરીને શિષ્ય નીકળ્યા. આ જો નાટક છે. હવે નાટકમાં કાંઈ પણ ઘટના બને, હાલે છે, ચાલે છે, આવે છે, જાય છે, સ્ટેજ ઉપર પ્રવેશે છે, જો પ્રવેશો કે નહીં, તો આ બધી ઘટનાઓને કાઉન્સમાં આપવામાં આવી હોય અને એને કહેવાય રંગ સૂચના. શું કહેવાય? રંગ સૂચના. ઇતિ નિષ્ક્રમ્ય, આમ બોલીને ભાઈ નીકળી ગયો સ્ટેજ ઉપરથી, પાછો આવ્યો ચંદનદાસને લઈને. અને ચંદનદાસને લઈને આવ્યો અને ત્યારે શું થયું? તો કે ચંદનદાસ ભાઈએ મનમાં વિચાર્યું. જો આ શબ્દ યાદ રાખી લેજો, સ્વગતમ. ઘણી વખત ટૂંકનો પૂછાઈ જતી હોય ભાઈ. સ્વગતમ એટલે થાય મનમાં. કોઈ માણસ મનમાં વિચારે ને એને કહેવાય સ્વગતમ. તો આ ભાઈએ મનમાં વિચાર્યું. શું વિચાર્યું? ચાણક્ય યદા આહ્વયતિ, ચાણક્ય જ્યારે બોલાવે, આહ્વયતિ એટલે કે બોલાવે, તદા ત્યારે નિર્દોષસ્ય અપી શંકા વર્ધતે, ત્યારે નિર્દોષ માણસને શંકા વધવા માંડે. ચાણક્ય જ્યારે બોલાવે ને ત્યારે નિર્દોષને શંકા વધવા માંડે. તો કેમ પુનઃ જાત દોષસ્ય, તો જેણે ભૂલ કરી છે એવી હું, એટલે કે ભૂલ કરવા વાળા મારી તો શું વાત કરવી? એ ભાઈએ ભૂલ કરી હતી. શું ભૂલ કરી હતી? ઓલાના પરિવારને પોતાના ઘરે આશરો આપ્યો હતો, બરોબર, છુપાવીને રાખ્યો હતો. તો આ ભૂલ કરી હતી. તો આ ભાઈ આવે છે ને મનમાં વિચારે પડે, ઓહો, જો વિચારે હે ને, ઓહો, ચાણક્ય જ્યારે બોલાવે ત્યારે તો નિર્દોષને શંકા વધે, તો જેણે ભૂલ કરી છે એવી મારી તો શું વાત કરું? અતએવ મયા, એટલા માટે જ મેં અમાત્ય રાક્ષસસ્ય, એટલે કે અમાત્ય રાક્ષસના જે એક મંત્રી હતા, મહાઅમાત્ય હતા, એમના ગૃહજન પરિવારને અન્યત્ર પ્રેષિત, બીજે ત્યાં મોકલી દીધો. એટલા માટે જ મેં અમાત્ય રાક્ષસના પરિવારને બીજે ત્યાં અન્યત્ર મોકલી દીધો. મમ તાવત, મારું જે યદ ભવતી, જે થવાનું હોય, તદ ભવતું નામ, તે ભલે થાય. મારું જે થવાનું એ ભલે થાય. ભાઈ ચાણક્ય બોલાવે ત્યારે નિર્દોષને શંકા જાય, તો ભૂલ કરી છે એવી મારે તો શું વાત કરવું? એટલા માટે જ મેં અમાત્ય રાક્ષસના પરિવારને અન્યત્ર મોકલી દીધો. હવે મારું જે થવાનું એ ભલે થાય. સમજાય છે?
છોકરો હવે આ ભાઈ વિચારતા વિચારતા આગળ નીકળી ગયો. આ છોકરો કે એ શેઠ ઓહો શ્રેષ્ઠીન એ શેઠ ઇતઃ આ બાજુ હવે એને બોલાવે શેઠ ક્યાં જાઓ આમ આવો. આ છોકરાએ ગુરુના શિષ્ય એને બોલાવ્યા. હવે એક એક લીટી પ્રમાણે અર્થ આપ્યો છે તમારા માટે, કદાચ તમારે જાણવું હોય તો બરોબર. તો જોઈ લેજો અર્થ, જેટલું ભણ્યા એટલાનો અર્થ છે. મારું જે થવાનું એ ભલે થાય. અને આ કીધું એ શેઠ આ બાજુ. આ ભાઈ કે છે અયમ આગતોસ્મી, હા હું આવ્યો. ઉભૌ પરિક્રામતઃ, અને બંને ફરી જાય છે. સમજાણું? ઓલાએ કીધું કે ભાઈ ઓલો વિચાર પડી ગયો, વિચારતા વિચારતા આગળ નીકળી ગયો. તો આ કીધું એ શેઠ આ બાજુ તો કે હા હું આવ્યો એમ કરીને પછી બંને ફરે છે. અને ફરીને ક્યાં પહોંચ્યા ભાઈ? તો કે ચાણક્ય પાસે. હવે ચાણક્ય પાસે જઈને શિષ્યએ કીધું ઉપાધ્યાય અયમ શ્રેષ્ઠી ચંદનદાસ. ગુરુજી આ રહ્યા શેઠ ચંદનદાસ. આ શેઠ ચંદનદાસ. શિષ્યએ એમ કીધું ગુરુજી આ રહ્યા શેઠ ચંદનદાસ. તો ઉપસૃત્ય કૌંસમાં ઉપસૃત્ય આપ્યું છે, એનો અર્થ થાય છે નજીક જઈને. બરોબર. હવે આ ભાઈ ગુરુજી નજીક ગયા અને જયતુ જયત્વાર્ય આવું પાઠમાં આપ્યું, મેં સંધિ છૂટી પડી છે. જયતુ આર્ય એટલે કે શ્રીમાન મહાશય જયતુ તમારો જય થાવ. હે મહાશય આપનો જય થાવ. આપણે જય એમ ન કે મહારાજ કી જય હો, એમ કે હે શ્રીમાન તમારો જય થાવ, તમારો જય હો. એવી રીતે આ ભાઈ જય જયકાર કર્યો. અને હવે ચાણક્ય કે છે શ્રેષ્ઠીન શેઠ સ્વાગતમ તે, તમારું સ્વાગત છે. એ શેઠ સ્વાગત છે તમારું. ઇદમ આસનમ તત્ર સ્થાતવ્યમ, આ રહ્યું આસન, ત્યાં બેસો. આ આસન છે તેના પર બેસો. યદ આર્ય આજ્ઞાપયતિ, જેવી આપ શ્રીમાનની આજ્ઞા ઉપવિષ્ટ એટલે કે કાઉન્સમાં બેસી જાય છે, ખુરશી ઉપર બેસી જાય છે. બરોબર, આટલું સમજાણું? હા. અપી પ્રચીયંતે સંવ્યવહારાણામ વૃદ્ધિ લાભા, વેપાર ધંધાના હાલચાલ પૂછે છે. અપી પ્રચીયંતે એટલે કે વધી રહ્યા છે. સંવ્યવહારાણામ એટલે કે વ્યાપારના વૃદ્ધિના લાભો, વૃદ્ધિના લાભ, તમારા વ્યાપારની વૃદ્ધિના લાભો પ્રચીયંતે એટલે કે વધી રહ્યા છે. સમજાય છે ને ભાઈ? પેલે આ ભાઈ આવ્યા અને વિચાર પડ્યા, ઓલા કીધું શેઠ આમ આવો. શેઠ ગયા, ચાણક્ય પાસે પહોંચ્યા. ચાણક્યએ કીધું શેઠ હાર્યું આસન, બેસો અહીં. શેઠ કે જેવી આજ્ઞા, બેસી જાય છે. હવે ચાણક્ય પૂછે તમારા વેપારના વૃદ્ધિ અને લાભ વધી રહ્યા છે? તો આ ભાઈ કહે છે શું? સ્વગતમ, મનમાં વિચારે પડી ગયો. આ ભાઈ પાછો વિચાર પડી ગયો. સ્વગતમ એટલે કે મનમાં. અત્યાદર શંકનીય, જ્યારે વધુ પડતો કોઈ આદર આપે ને તો શંકા તો જન્મે ભાઈ. નાણા વગરનો નાથ્યો નાણે નાથાલાલ. અગર આખું ગામ એને નાથ્યો કહેતો ને એક દિવસ આવીને એને નાથાલાલ કહે તો ખબર પડી જાય કંઈક કામ પડ્યું છે. કારણ વગર કોઈ વધુ પડતો આદર આપે નહીં. તો વધુ આદર આપે, વધુ પડતું સન્માન આપે, અહીંયા શંકા તો જન્માવે ભાઈ. અહીંયા શંકા તો જન્મે. સિમ્પલ વાત છે કે નહીં? તો વધારે આદર એ શંકા જન્માવે છે. પ્રકાશમ, આટલું પહેલા મનમાં બોલ્યું આટલો બધો આદર તો શંકા જન્માવે. પછી મોટા અવાજે મોટેથી બોલે આર્ય એટલે કે શ્રીમાન. અર્થ કેમ? હા તો આર્યસ્ય પ્રસાદેન, તમારી કૃપાથી અખંડિતા મેં વાણિજ્યા, મારો વ્યાપાર મારું વાણિજ્ય અખંડિત રીતે ચાલ્યા કરે છે. હે શ્રીમાન, હા તો તમારી દયાથી તમારી કૃપાથી મારો વ્યાપાર અખંડ રીતે ચાલ્યા કરે છે. જો એ બધી એક એક લીટીના અર્થ તમને એવું લાગે તો આનું સ્ક્રીનશોટ પાડી લેવાનો અને વાંચી લેવાનું, અને લખવું હોય તો લખી લેવાનું. પણ ન સમજાય ત્યાં તમારે કહેતું રહેવાનું. ઠીક છે? કોમેન્ટ કરવી, લાઈક કરવી, સબસ્ક્રાઇબ કરવી. તોય ન સમજાય તો આપણા વોટ્સઅપ નંબર છેલ્લે આવે એમાં મેસેજ કરવો. એનો અર્થ થઈ ગયો. આગળ વધીએ. હે આર્ય, તમારી દયાથી બહુ સારી રીતે મારો વેપાર અખંડિત રીતે ચાલ્યા કરે છે. ઓહો શ્રેષ્ઠીન, હે શેઠ, અપી કદાચિત ક્યારેય ચંદ્રગુપ્તસ્ય દોષાન એટલે કે ચંદ્રગુપ્ત રાજાના દોષોને, અને પૂર્વ નૃપતિ કોણ હતા? નંદ, પેલાના રાજા નંદના ગુણાન એટલે કે ગુણોને અધુના અત્યારે સ્મરણથી યાદ કરે છે. કોણ? પ્રકૃતય. પ્રકૃતય એટલે થાય પ્રજા. શું થાય? પ્રજા. બરોબર. તો કે હે શેઠ, પહેલાના રાજા કોણ હતા? નંદ. એના ગુણોને અત્યારના રાજા કોણ છે? ચંદ્રગુપ્ત. એના દોષોને શું જુએ છે કે યાદ કરે છે પ્રજાજનો? કેમ કે પહેલા રાજા હતો અને પછી રાજા થયો, રાજા બદલ્યો એટલે ઘણો બધો ચેન્જીસ થઈ જાય કે નહીં? તો એમ કે છે કે અત્યારના રાજાના ગુણ ન દેખાતા હોય, દોષો દેખાતા હોય, પહેલાના રાજાના ગુણોને યાદ કરતા એવું પ્રજામાં ક્યાંય બને છે ભાઈ? હે શેઠ, ચંદ્રગુપ્તના દોષો અને પહેલાના રાજા નંદના ગુણોને યાદ કરે છે પ્રજાજનો? આ કે છે શાંતમ પાપમ, શાંતમ પાપમ. આવું ન કહેશો, આવું ન કહેશો. શારદ નિશા સમુદ્ગતેન, શરદની રાત્રિમાં ઉગેલા પૂર્ણિમા ચંદ્રેણ, આ પૂનમના ચંદ્રથી અધિકમ નંદંતી, ખૂબ જ રાજી છે. કોણ? પ્રકૃતય. પ્રકૃતય એટલે પ્રજા. જેમ શરદની રાત્રિમાં ચંદ્ર ઉગે અને એનાથી પ્રજાજનો રાજી હોય, એમ આ ચંદ્રથી એટલે કે આ ચંદ્રગુપ્તથી પણ અમારી પ્રજા, આખી પ્રજા ખૂબ જ પ્રસન્ન છે. શરદ ઋતુની રાત્રિમાં નીકળેલા ચંદ્રથી પ્રજા ખૂબ જ પ્રસન્ન છે.
એટલે ચંદ્રગુપ્તને શરદ પૂનમનો ચાંદ કીધો છે, બરોબર. વોહો શ્રેષ્ઠિન હે શેઠ, પ્રીતાભ્ય પ્રકૃતિભ્ય, પ્રસન્ન થયેલી પ્રજા પાસેથી, પ્રતિપ્રિયમ ઈચ્છંતી, વળતા પ્રિયની ઈચ્છા રાખે છે રાજા ન એટલે કે રાજાઓ. હે શેઠ, તો આ પ્રજા પ્રસન્ન છે ને તે પ્રસન્ન થયેલી પ્રજા પાસેથી રાજાઓ પણ વળતા પ્રિયની ઈચ્છા રાખે. મતલબ કે અમારાથી રાજાથી પ્રજા પ્રસન્ન હોય તો પ્રજા પાસેથી કંઈક રાજા સારી વસ્તુ ઈચ્છતા હોય, કંઈક પ્રસન્નતા ઈચ્છતા હોય છે. તો આ ભાઈ કીધું આજ્ઞા આપયતું આર્ય, આજ્ઞા આપો આર્ય. કિમ, શું, કિયત, કેટલું, અર્થજાતમ, પૈસા, અસ્માત જનાદ ઈષ્યતે, આ માણસ પાસેથી તમારે જોઈએ છે. અરે આજ્ઞા આપો આર્ય, કેટલા પૈસા આ માણસ પાસે જોઈએ છે, મતલબ કે મારી પાસેથી જોઈએ છે. સમજાય છે ભાઈ? પેલા ગયા પછી એને વેપારની વાત પૂછી કે તમારે વેપાર ધંધો હોય કે બસ તમારી દયાથી બહુ સારી રીતે હાલે, કે પહેલાના રાજાના ગુણ ને અત્યારના રાજાના દોષો આવું કંઈ જોવે છે? કે ના ના ભાઈ, આ તો શરદ પૂનમના ચંદ્રની જે આ ચંદ્રથી તો બધા પ્રસન્ન છે. તો કે ભાઈ જો પ્રજા પ્રસન્ન છે ને તો પ્રજા તરફથી અમે પ્રસન્ન રહેવા જોઈએ. કે અરે આજ્ઞા આપો, આજ્ઞા આપો. કેટલું, શું ધન, કેટલું ધન મારી પાસેથી ઈચ્છો છો? તો આ ભાઈ કહે છે કેટલું ધન મારી પાસેથી ઈચ્છો છો? જો ઓહો શ્રેષ્ઠિન હે શેઠજી, અપી કદાચિત, હવે ક્યારે ચંદ્રગુપ્તના દોષોને રાજાના ગુણોને યાદ કરે છે? અરે રે, આ શું બોલ્યા? શાંતમ પાપમ, આવું ન કહ્યું. શરદ ઋતુની રાત્રિમાં નીકળેલા પૂર્ણિમાના ચંદ્રથી પ્રજાજનો ખૂબ જ પ્રસન્ન છે. શેઠ, તો પ્રસન્ન થયેલી પ્રજાજનો પાસેથી વળતા પ્રિયની અમે ઈચ્છા રાખીએ. ભાઈ આપ મહાનુભવ આજ્ઞા કરો, શું કેટલા પ્રમાણમાં ધન આ વ્યક્તિની એટલે કે મારી પાસેથી જોઈએ છે? એ શેઠ, ભોહો શ્રેષ્ઠિન ચંદ્રગુપ્ત રાજ્યમિદમ ન નંદ રાજ્યમ. એ શેઠ, આ ચંદ્રગુપ્તનું રાજ્ય છે, નંદનું નથી. કેમ કે નંદનું નામ જ હતું ધનાનંદ, જેને ધનમાં આનંદ આવતો. અને ધનાનંદ એટલો ક્રૂર હતો કે ધન ન આપે ને તો એને મારી તોડી કાપી ગમે એમ કરીને એની પાસે ધન તો લેવું જ. તો એમ કે છે ભાઈ એ શેઠ, આ ચંદ્રગુપ્તનું રાજ્ય છે, ધનાનંદનું નહીં. અર્થ હતું નંદાય એવ રોચતે, એ અર્થ એ પૈસાવાળા ધનાનંદને ગમતા. પણ ચંદ્રગુપ્તસ્ય તું, ચંદ્રગુપ્તને તો પ્રજાના પરિક્લેશ અભાવે એવ રુચિ, પ્રજાના દુઃખના અભાવમાં જ રુચિ છે. એટલે કે એની પ્રજામાં દુઃખનો અભાવ હોય, એની પ્રજામાં દુઃખ ન હોય એમાં જ રુચિ છે. સમજાણું? ઓલો કે આજ્ઞા આપો આર્ય, કેટલા પૈસા જોઈએ? કે ભાઈ ધનાનંદને ગમતું. આ ચંદ્રગુપ્તનું રાજ્ય છે ને એને ખાલી પ્રજાના દુઃખો દૂર કરવામાં જ રુચિ છે, ધનમાં નહીં. સમજ્યા? આ પ્રશ્ન તમને પૂછાય કે ભાઈ ચાણક્યના મતે ધનાનંદ અને ચંદ્રગુપ્ત આ બેના રાજ્યમાં શું ડિફરન્સ છે? તો કે ભાઈ ઓલાને ધનમાં રુચિ હતી, આને પ્રજાના દુઃખો દૂર કરવામાં રુચિ છે. સમજ્યા? હા. તો આ કે છે અહમ અનુગ્રહિતોસ્મી, હું આભારી થયો, હું ધન્ય થયો, આવા રાજાના છું એટલે હું તો ધન્ય થયો. ભાઈ થોડુંક મક્ખન જિંદગી મક્ખન જેવું કામ કરે છે. પણ ચાણક્ય તો ચાણક્ય હતા, વિદ્વાન માણસ હતા. આગળ કે છે સચ, અને તે પરિક્લેશ અભાવ, દુઃખનો અભાવ, કથમ આવિર્ભવતી, કઈ રીતે સંભવ થશે? ઇતિ ન પ્રષ્ટવ્યમ, એવું નહીં પૂછો. મેં એમ કીધું કે ભાઈ પ્રજાના દુઃખો દૂર કરવામાં જ રુચિ છે, પણ એ પ્રજાના દુઃખો કઈ રીતે દૂર થશે એવું તમે નહીં પૂછો. હે, નહીં પૂછો? ઓલો કે આજ્ઞા પયતું આર્ય, અરે આજ્ઞા આપો આર્ય. આટલો પાઠ તમને સમજાતો હશે, પછી ધીમે ધીમે વચ્ચે વચ્ચે હું પાછું પહેલેથી રિવિઝન કરાવતો રહીશ. આજ્ઞા આપો આર્ય. સંક્ષેપતઃ, ટૂંકમાં, નૃપતિમ પ્રતિ, રાજા પ્રતિ, અવિરુદ્ધા એટલે કે વિરુદ્ધ વગરની, વૃત્તિ એટલે કે વર્તન, વર્તિતવ્ય એટલે કે રાખવું જોઈએ. ભાઈ રાજાની વિરુદ્ધ ક્યારેય જવું જોઈએ નહીં. રાજા પ્રતિ વિરોધ વગરનું વર્તન હોવું જોઈએ. બરોબર? રાજાની વિરોધમાં કોઈ દિવસ જવું જોઈએ નહીં. કહ પુનઃ અધન્ય નૃપતે વિરુદ્ધમાં આચરતી, કોણ અભાગ્યો માણસ રાજાની વિરુદ્ધ જાય? સમજાણું? એટલું તો વાત કરી ચાણક્ય. શેઠ, ચંદ્રગુપ્તનું રાજ્ય છે, નંદનું નહીં. નંદને પૈસા પ્રિય હતા, ચંદ્રગુપ્તને પ્રજામાં દુઃખ ન રહે એમાં જ રુચિ છે. અચ્છા. અને કે હું આભારી થયો, પણ એમ નહીં, એ દુઃખનો અભાવ કઈ રીતે થાય એ તું નહીં પૂછી? એવું તારે પૂછવું ન જોઈએ? તો કે શ્રીમાન આજ્ઞા આપો. ટૂંકમાં કહું ને ભાઈ, તો રાજા વિરુદ્ધ વિરોધ રહિત વર્તન રાખવું, રાજાની વિરુદ્ધ કોઈ પણ કામ કરવું નહીં. તો લો કે કોણ એવો અભાગ્યો માણસ રાજાની વિરુદ્ધ જાય? તો ચંદ્રગુપ્તજી ની વિરુદ્ધ કોણ જાય? તો ચાણક્ય કહે છે ભવાન એવો તાવત પ્રથમ, પેલો તો તું જ છો. બોલો કે કોણ અભાગ્યો માણસ રાજાની વિરુદ્ધ જાય? ભાઈ કે ભાઈ પેલો તું જ છો, રાજાની વિરુદ્ધ જવા વાળામાં પેલો તું જ છો. આ કે છે શાંતમ પાપમ, શાંતમ પાપમ, પાપ શાંત થાવ, પાપ શાંત થાવ, આવું ન કયો, આવું ન કયો. કેમ? તો કે કીદૃશ તૃણાનામ અગ્નિનાશ વિરોધ, નાના તણકલાનો વિકરાળ આગ સામે વિરોધ કેવો? ભાઈ તણકલું હોય, નાનું તણકલું, ઘાસનું તીનકું હોય ને એટલું, એ કોઈ દી આગ પાસે જઈને કે આગ આગી વહી જાય, બાકી હમણાં ઓલવી દે. નાનું તણકલું કોઈ દી આગ સામે વિરોધ લે તો એમ કે છે કે હું તો એક નાના તણકલા જેવો છું, ચંદ્રગુપ્ત ભડભડતો અગ્નિ છે, તો આ તણકલાનો આગ સામે વિરોધ કેવો? સમજાય છે ને ભાઈ? તણકલાનો આગ સામે કેવો વિરોધ?
તો ચાણક્ય એમને કહે છે કે અયમ ઈદૃશ વિરોધ, આ તારો વિરોધ આવો છે કે ત્વમ અદ્યાપી, તું આજે પણ રાજવિરોધીનો, રાજાના વિરોધી, અમાત્ય રાક્ષસસ્ય, અમાત્ય રાક્ષસના, ગૃહજનમ પરિવારજનોને, સ્વગૃહમ પોતાના ઘરે, અભિનીય એટલે કે છુપાવીને, રક્ષસી એટલે કે એનું રક્ષણ કરે છે. ભાઈ તારો આ વિરોધ એવો છે કે તું આજે પણ એ અમાત્ય રાક્ષસ જે રાજાનો વિરોધી છે એના પરિવારને પોતાના ઘરે છુપાવી એનું રક્ષણ કરશો. સમજાણું? તો વાત એવી થઈ કે ચાણક્યએ પોતાના શિષ્યને કીધું, શિષ્ય જાઓ ચંદનદાસને બોલાવો. ભાઈ બોલાવીને આવ્યો. ઓલો ભાઈ મનમાં વિચારે કે જ્યારે બોલાવે નિર્દોષની શંકા થાય, મારું શું થાય? ગયો અને શેઠને આસન આપ્યું. પછી કીધું વેપાર કે બહુ જોરદાર. પછી આગળ વાત કરી કે ભાઈ રાજાના ગુણ ને દોષ એવું કહેતા કે ના બહુ રાજી છે, કે રાજી હોય તો અમને રાજી રહેવા જોઈએ. કે આજ્ઞા આપો, કેટલું ધન જોઈએ? ભાઈ ધન તો ધનાનંદને જોતું, ધન ધનાનંદને જોતું, અમારું રાજાને ખાલી પ્રજાના દુઃખ દૂર કરવામાં જ રૂચિ છે. હું તો આભારી થયું કે એમ નહીં, પેલે એમ કે દુઃખ દૂર કઈ રીતે થશે, કે આજ્ઞા આપો. કે ભાઈ ટૂંકમાં કહું તો રાજા વિરુદ્ધ ન જવાય. તો કે કોણ અભાગ્યો જાય? તો કે પેલો તું જ છો. કે ભાઈ હું તો તણકલા જેવો, આગ સામે વિરોધ કેવો? કે તારો વિરોધ એવો છે કે તે અમાત્ય રાક્ષસના પરિવારને આજ સુધી પોતાના ઘરે છુપાવીને રાખ્યા છે. તો કે આર્ય અલિકમ એતત, આર્ય એટલે કે શ્રીમાન, અલિકમ એતત, અલિકમ એટલે થાય અનૃતમ, અસત્યમ, સમાનાર્થી શબ્દ, બરોબર? અલિકમ એટલે શું થાય? અનૃતમ, અસત્યમ, આ બધું અસત્ય છે. કેનાપી, કોઈએ, અનભિજ્ઞ એટલે કે અજાણ્યા માણસે, કોઈ અજાણ્યા માણસે, આર્યસ્ય એતમ નિવેદિતમ, આર્યને આવું જણાવ્યું હશે. હે શ્રીમાન, આ ખોટું છે, તમને કોઈ અજાણ્યા માણસે એવું જણાવ્યું હશે. તો ઓળખીએ છે, જણાવ્યું હશે ભાઈ. અભાગ્યો કોણ રાજાની વિરુદ્ધ આચરણ કરે? કે પેલો તું જ છો. તો કે ના તણખલા નાગ સામે વિરોધ કેવો? તો કે ભાઈ એવો વિરોધ છે કે તું રાજવિરોધીના પરિવારને પોતાના ઘરે રક્ષો છો. મહાનુભાવ, કોઈ જૂઠું, એ જૂઠું છે ને કોઈ અજાણીએ આપશ્રીને જણાવ્યું હશે. ચાણક્ય છે, ભોહો શ્રેષ્ઠીન, હે શેઠ, અલમાશંકયા, ખોટી શંકા રહેવા દ્યો. ભીતાહા રાજપુરુષાહા, ડરેલા પૂર્વ રાજપુરુષાહા, પેલાના રાજાના માણસો. પૌરાણામ ગૃહેશુ, પુર એટલે નગર ને પૌર એટલે કે નાગરિક, અને પૌરાણામ એટલે કે નાગરિકોના, ગૃહેશુ એટલે કે ઘરે, ગૃહજનમ પરિવારને, નિક્ષિપ્ય રાખીને, દેશાંતરમ રજંતી ચાલ્યા જાય છે. ભાઈ જૂના રાજાના માણસો પોતાના પરિવારને કોઈ નાગરિકોના ઘરે છોડીને ચાલ્યા જાય છે. તતઃ એટલા માટે, તત્પ્રચ્છાદનમ તેને ઢાંકવું, તેને છુપાવવું, દોષમ ઉત્પાદયતી એ દોષ ઉદ્ભવે છે, કે દોષ બને છે. બરોબર? તો એ માણસોને રાખવા એ તમારો દોષ બને છે. શેઠ ખોટી શંકા રહેવા દો. પહેલાના રાજાના માણસો, પહેલાના રાજાના ડરેલા માણસો, બરોબર? કે પહેલાના રાજાના માણસો જે ડરેલા છે એ પોતાના પરિવારને નાગરિકોને ઘરે છોડી પોતે દેશાંતર વયા જાય છે, એટલે એને છુપાવવાનું એ જ દોષ બને છે. એવમનું ઇદમ, એમાં ખરેખર એવું છે કે તસ્મિન સમયે એટલે કે તે સમયે, અમાત્ય રાક્ષસસ્ય ગૃહજન મમ ગૃહે આસિત, તે સમયે અમાત્ય રાક્ષસના પરિવારજન મારા ઘરે હતા. એમાં ખરેખર એવું છે કે તે સમયે એટલે કે પહેલાના સમયે અમાત્ય રાક્ષસનો પરિવાર મારા ઘરે હતો. તો પ્રથમમ અનૃતમ ઇદાનીમ આસિત, પહેલા અસત્ય, પહેલા તમે ખોટું બોલ્યા, બરોબર? અને હવે એમ કહો કે હતા. ઇતિ પરસ્પર વિરુદ્ધે વચને, તો આ તો ભાઈ પરસ્પર એકબીજાને વિરુદ્ધ વચન છે. પહેલા અસત્ય કે ભાઈ અસત્ય છે, ને હવે એમ કહો છો કે હતા, તો આ બે તો એકબીજાના વિરોધી વચન છે ભાઈ. તો કે એતાવદેવ અસ્તિ મે વાક્છલમ, એ તો મારી વાણીનું છલ, કે મારી વાણીનો દોષ હતો. ભાઈ બોલવામાં ભૂલથી બોલાઈ ગયું, મારી વાણીનો છલ હતો. સમજાણું? તો એનો અર્થ કે શંકા રહેવા દ્યો. ભય પામેલા રાજાના માણસો નગરના ઘરોમાં પરિવારજનોને છોડી અન્ય દેશમાં જતા રહે છે, અને એમને છુપાવવા એ જ ગુનો ઉત્પન્ન કરે છે. તો આ ખરેખર એમ છે કે અમાત્ય રાક્ષસનો પરિવાર મારે ત્યાં હતો, તો પહેલે ખોટું, હવે હતો. આ બે પરસ્પર વિરુદ્ધ વચન છે. તો કે ભાઈ એ તો મારી વાણીનું છલ હતું. તો કે ભાઈ ભો શ્રેષ્ઠીન, હે શેઠ, ચંદ્રગુપ્તસ્ય રાજ્ય, ચંદ્રગુપ્તના રાજ્યમાં અપરિગ્રહ છલાનામ, છલ માટે સ્થાન નથી. તમારું વાણીનો છલ હોય તો ભલે હોય, પણ આ ચંદ્રગુપ્તના રાજ્યમાં એને સ્થાન નથી. તત તો સમર્પિતવ્ય, સોંપી દ્યો, રાક્ષસસ્ય ગૃહજન, રાક્ષસના ગૃહજનોને, રાક્ષસના પરિવારને, તો રાક્ષસના પરિવારને સોંપી દ્યો. અને અચ્છલેન ભવિતવ્યમ ભવતા, અને તમારે નિશ્છલ કે દોષ વગરનું કે છળ વગરનું ભવિતવ્યમ થવું જોઈએ, ભવતા એટલે કે તમારે. તો એને સોંપી અને તમારે નિશ્છલ થવું જોઈએ, છલ વગરના થવું જોઈએ, નિર્દોષ થવું જોઈએ. આર્ય નનુ વિજ્ઞાપયામી, આર્ય મેં તમને કહ્યું જ છે. તસ્મિન સમયે આસિત મમ ગૃહે, તે સમયે મારા ઘરે હતા.
અમાત્ય રાક્ષસનો પરિવાર, અમાત્ય રાક્ષસસ્ય ગૃહજન, એટલે કે અમાત્ય રાક્ષસનો પરિવાર. આર્ય મેં તમને પહેલા જ કહ્યું કે તે પહેલા મારા ઘરે હતા, તો અતો ઇદાનીમ કો ગતઃ, તો ભાઈ અત્યારે ક્યાં ગયા? ન જાનામી કુત્ર ગતઃ, નથી જાણતો ક્યાં ગયા. સમજાણું? ભાઈ એ તો મારી વાણીનો દોષ હતો. તો ભાઈ એ દોષ હોય કે છલ, ચંદ્રગુપ્તના રાજ્યમાં છળને સ્થાન નથી, તો એને પરિવારને સોંપી દો અને આપ દોષ રહિત થઈ જાઓ, નિશ્ચલ થઈ જાઓ. તો શ્રીમાન ખરેખર હું જણાવું છું કે તે સમયે મારા ઘરે અમાત્ય રાક્ષસનો પરિવાર હતો. હવે અત્યારે ક્યાં ગયો એ હું જાણતો નથી. કદમ ન જાનાસી નામ, શું નથી જાણતો? ઓહો શ્રેષ્ઠીન, હે શેઠ ચંદ્રગુપ્ત, હે શેઠ ચંદનદાસ, રાજવિરોધી શું, એટલે કે રાજાનો વિરોધ કરનારાઓને તીક્ષ્ણ દંડ નૃપતિ, ખૂબ આકરી સજા કરનારો રાજા છે. કયો રાજા? ચંદ્રગુપ્ત રાજા. હે શેઠ નથી જાણતા એમ? રાજવિરોધ અને ખૂબ આકરી સજા, ઉગ્ર દંડ કરનારો અમારો રાજા છે. આમાં જે નાટક ઓરિજિનલ છે ને એમાં એવું આવે છે કે આ સમયે જ્યારે વાત થતી હોય ત્યારે બાર અવાજ થવા માંડે. તો ચાણક્યને શિષ્યને મોકલે, શું થયું? કે ઓલો જે હતો ને રાજાનો વિરોધી, એને સૂલી ઉપર ચડાવવા માટે લઈ જાય છે. અને આ ભાઈને ડરાવવા માટે કે જો આ આકરી ઉગ્ર સજા કરનારો અમારો રાજા છે. સહ ન મર્ષયિષ્યતિ, સહ એટલે કે તે, ન એટલે કે નહીં, મર્ષયિષ્યતિ માફ કરશે, તે માફ કરશે નહીં. રાક્ષસ કલત્રસ્ય, રાક્ષસના પત્નીને પ્રચ્છાદનમ ભવતઃ, છુપાવવું તમારા દ્વારા રાક્ષસના પત્નીને કે પરિવારને છુપાવી, આ ભૂલને એ માફ કરશે નહીં. તો રક્ષિતવ્યમ, રક્ષા કરવી જોઈએ. પરકલત્રેણ, બીજાના પરિવાર કે બીજાના પત્ની કરતા, આત્મનઃ કલત્રમ, પોતાનો પત્ની પોતાનો પરિવાર, જીવિતમ ચ એટલે કે જીવતો રહે. તો બીજાના પરિવાર કરતા તમારે ખુદના પરિવારની, ખુદની પત્નીની જીવતા રહેવાની ચિંતા કરવી જોઈએ. શેઠ, આ ચંદ્રગુપ્ત રાજા રાજવિરોધીઓને ખૂબ આકરી સજા કરનારો છે. એ તમારી આ ભૂલ, તમે એને છુપાવ્યા તે ભૂલને માફ કરશે નહીં. તો બીજાના પરિવાર કરતા તમે તમારો પરિવાર જીવતો રહે એવી ચિંતા કરો. આ ભાઈ કે છે, આર્ય કિમ મેં ભયમ દર્શયતી ભવન, હે શ્રીમાન શું તમે મને ડર બતાવો છો, મને ડરાવો છો? સંતમ અપી ગેહે, જો મારા ઘરે હોય તો પણ અમાત્ય રાક્ષસસ્ય ગૃહજનમ, અમાત્ય રાક્ષસના પરિવારને ન સમર્પયામી, ન સોંપું. કિમ પુનઃ અસંતમ, તો નથી તો ક્યાં વાત રહી? શું તમે મને ડરાવો છો? ભાઈ મારા ઘરે હોય ને તો પણ ન સોંપું, તો નથી તો વાત જ ક્યાં રહી? સમજાણું? ન હોય તેનું શું? શું તમે જાણતા નથી શેઠ ચંદનદાસ કે આ પ્રત્યે રાજા ખૂબ ઉગ્ર દંડ આપનારા છે? તમારા કામને, આ કૃત્યને માફ કરશે નહીં. તો પારકાના પરિવાર વડે કે પારકાના પરિવાર કરતા તમે પોતાના પરિવારનું જીવન બચાવી લ્યો. શું તમે મને બીક બતાવો છો? ઘરમાં અમાત્ય રાક્ષસનો પરિવાર હોય તો પણ ના સોંપવું, ન હોય તો શું? સમજાણું ચંદનદાસ? એસતે નિશ્ચય, ચંદનદાસ શું આજ તારો નિર્ણય છે? આમ બાઢમ, હા એ સમયે સ્થિર નિશ્ચય, આજ મારો દ્રઢ નિશ્ચય છે. સ્વગતમ, મનમાં વિચારો પડી ગયા, વાહ ચંદનદાસ વાહ, સાધુ ચંદનદાસ સાધુ. ચાણક્ય વિચાર પડી ગયા, કેટલો નિષ્ઠાવાન માણસ છે પોતાના મિત્ર માટે, કે વાહ ચંદનદાસ વાહ, સાધુ એટલે કે વાહ. સ્વગતમ, મનમાં કીધું, વાહ ચંદનદાસ વાહ. સુલભે શું અર્થ લાભે શું, ઘણા સુલભ અર્થ મળતા હોવા છતાં, ઘણા પૈસા અર્થની આવક મળી શકત છતાં પણ પરસંવેદને જનઃ, એ માણસે પરસંવેદનાના કારણે કઈદમ દુષ્કર્મ કુર્યાત, આટલું અઘરું કાર્ય કર્યું. અને એવું કાર્ય ઈદાનીમ એટલે કે અત્યારે સીબી રાજા સિવાય બીજું કોણ કરી શકે? વાહ ચંદનદાસ વાહ. ઘણા અર્થો, ઘણા આર્થિક સુવિધાઓ સુલભ હોવા છતાં, મળતી હોવા છતાં પણ તું બીજાની સંવેદના કરે છે, બીજાની પીડા અનુભવે છે. આવું કામ સીબી રાજા સિવાય આટલું મુશ્કેલ કાર્ય બીજું કોણ કરી શકે? અને આમ કરી અને ચાણક્યજીએ પાઠ પૂરો કર્યો. બરોબર? આમાં વાત એવી છે છોકરાઓ સીબી રાજાની. હવે સીબી રાજામાં એવું છે કે સીબી રાજા નામના કિંગ હતા ને એમની વાત સ્વર્ગમાં થતી. સ્વર્ગમાં દેવતાઓને એમ થવા માંડ્યું કે આ રાજા યાર માણસ છે પૃથ્વી ઉપર, ને એની વાત સ્વર્ગમાં થાય તો સારું ન લાગે. જો સીબી પર કદાચ ટૂંકનંદ પૂછે તો લખવાનું. તો દેવતાઓને ચિંતા પડી. દેવતાએ કીધું હાલો પરીક્ષા લઈ, આ રાજામાં છે હું એવું. તો સીબી રાજા પાસે ઇન્દ્ર અને અગ્નિ બે દેવ આવ્યા. એક બૈના હોલો પક્ષી, બે પક્ષી નામ છે, એક હોલો પક્ષી અને એક બૈના ગરુડ અથવા તો બાજ. બરોબર? બે બનીને આવ્યા. પેલા હોલો ઉઠતો રાજાના ચરણ પાસે આવીને બે ગયો. રાજાના માણસ જેવા અવાજમાં બોલ્યો, રાજા મારું રક્ષણ કરો. રાજા કે શરણમાં આવેલાને અભયદાન થવું, તમને કાંઈ નહીં થાય. શું થયું? તો એ કે પક્ષી મારી પાછળ પડ્યું. પાછળ પક્ષી ઉઠતું એવી કે રાજા મને સોંપી દે, મારો શિકાર છે. રાજા કે ના સોંપું, મેં એને અભયદાન આપ્યું છે, એને કાંઈ ન કરી એમ. કે જો એને નહીં સોંપો તો હું ભૂખથી મરી જાય, અને હું મરી તો મારું પાપે તને પડશે. રાજા વિચાર પડી ગયો, હવે બે બાજુ ફસાણા કરવું શું? એ કે ભાઈ બીજો કઈ રસ્તો ઉપાડો. કાંઈ વાંધો નહીં, એક કામ કરો, કોઈ બીજા પ્રાણીઓનું માંસ આપો, પણ એ જીવતા પ્રાણીનું.
રાજા કે પાછો આ તો ઉલમાંથી ચૂલમાં પડ્યો, ગમે એ પ્રાણીને પકડીને હું તમને આપું તો એ તો મારા કારણે જ મર્યું, એમાં પાપમાં તો જ પડ્યો કે નહીં. પછી રાજે વિચાર્યું કર્યું પ્રાણીમાં તો હું આવું છું, મતલબ કે માણસ એક પ્રકારનું પ્રાણી છે. એના ભાઈ પોતાના શરીરના કટકા કરી અને ફેંકવા માંડ્યા. જેવા ફેંકવા માંડ્યા તો આ દેવતાઓ બે પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં આવી ગયા. કીધું ભાઈ એક પક્ષી માટે થઈને પોતાના જીવની ચિંતા નથી કરતો, આવું કામ કોણ કરે? અને એવું કામ જે બીજાના પરિવાર માટે પોતાના પરિવારની ચિંતા નથી કરતો, એવું કામ ચંદનદાસે કર્યું. એટલે અહીં સીબી રાજાને ચાણક્ય યાદ કર્યા. બોર્ડમાં એમસીક્યુમાં બોર્ડમાં સંસ્કૃત પ્રશ્ન એમસીક્યુ આવું પૂછાતું નથી, તો આમાંથી ખાલી મેં તમને ગુજરાતી પ્રશ્ન જ આપ્યા છે. ચાણક્ય કઈ રીતે અત્યાદર વ્યક્ત કરે છે? ભાઈ જ્યારે આવે છે તે આમને આસન બેસવા માટે આસન આપે છે, એના વેપારના વૃદ્ધિ અને લાભ વિશે પૂછી અને અત્યાદર વ્યક્ત કરે છે. નંદ અને ચંદ્રગુપ્તના રાજ્યમાં શો ફેર હતો? ધનાનંદને ધનમાં રુચિ હતી, જ્યારે ચંદ્રગુપ્તને પ્રજાના દુઃખો દૂર કરવામાં રુચિ હતી. પેલો વિરોધી ચંદ્રગુપ્તનો ચંદનદાસને શું કામ ગણાવે છે? તો કે ચંદનદાસે અમાત્ય રાક્ષસના પરિવારને પોતાના ઘરે છુપાવીને રાખ્યા હતા એટલા માટે. કઈ રીતે ભય દર્શાવે છે? ભાવ કરીને, બરોબર? એમ નહીં, એમ કે છે કે શેઠ અમારા રાજા ચંદ્રગુપ્ત ખૂબ ઉગ્ર દંડ આપનારા છે, એ તમારી ભૂલને માફ નહીં કરે, તો બીજાના પરિવાર કરતાં તમે તમારા પરિવારનો જીવતું રહે એવો ચિંતા કરો. તો આવી રીતે ભય દર્શાવે છે. રાક્ષસના પરિવારની સોંપણી કરવા અંગે ચંદનદાસ શું ઉત્તર આપે છે? ચંદનદાસ ઉત્તર આપે છે કે ભાઈ મારા ઘરે હોત ને તો પણ ન સોંપત, નથી તેનું શું? આવું ઉત્તર આપી અને મેં પાઠ પૂરો કર્યો. ચંદનદાસે એનું કામ કર્યું. અને તમને સમજાઈ ગયું હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર ઉડાડી દો, ભાઈબંધ બેનપણી કાકા કાકીને મામા માસીને મોકલી દો. અને કઈ ડાઉટ હોય તો ઈધર નંબર દીએ હે 9081780770, એમાં મેસેજ કરી ડાઉટ પૂછી લેવાના. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત માતા કી જય.